જય જવાન જય કિસાન। આપ સૌને જણાવતા આનંદ થાય કે અમારી ટેટીની ખેતી સફળ બની છે અને આજે તમને લાઈવ બતાવશું ટેટીની સફળ ખેતી। આમ તો અમે ખરેખર અમારું એક સાહસ હતું, કારણ કે ટેટીની ખેતી અમે કરતા નહીં અને પહેલું વર્ષ હતું એટલે અમારું સાહસ હતું કે શું થશે શું નહીં, પણ અમારી કુળદેવીની કૃપા અને ગુરુના આશીર્વાદથી ખરેખર આજ સફળતા અમને ટેટીની મળી છે। અને ખરેખર અમારા ઇન્સ્ટાગ્રામ ફેમિલી પરિવારનો ખૂબ ખૂબ આભાર કે એમના પણ આશીર્વાદ અમને પડ્યા છે, સપોર્ટ પણ ઘણો મળે છે। તો આજે અમે ટેટીની તમને લાઈવ ખેતી બતાવશું। જો આ છે ટેટી તૈયાર થઈ ગઈ છે અને ટેટીનો કલર પણ આજે બતાવશું। જો ટેટીનો કલર ખૂબ સરસ કલર અને મીઠાશ પણ કેવી છે એ પણ તમને કહેશું। તો પહેલાં તો આ ધરતી માતાને ધરાવશું, જય ધરતી માતા। કેમ કે ધરતી માતા આપણને આપે છે એટલે આપણે પહેલાં ધરતી માતાને આપવું પડે। તો પહેલાં ધરતી માતાને આપણે ધરાયું અને આપણે હવે એનો સ્વાદ ચાખશું। જો કેટલી મસ્ત કલરમાં છે અને આ સ્વાદ પહેલાં તો આ સ્વાદ ચાખવા ખેડૂતને જ મળતો હોય છે। તો સ્વાદ ચાખવા માટે પહેલાં ખેડૂત બનવું પડતું હોય છે। એક નંબર સ્વાદ છે, ગરપણ પણ ખરેખર સાકરને પણ સાઈડમાં રાખે એવું ગરપણ છે। તો આ સફળતાનું કારણ પહેલાં તો ખરેખર આપ સૌના ખૂબ આશીર્વાદ પડ્યા છે અને આપ સૌના ખૂબ સપોર્ટ મળી રહ્યો છે। અને બીજું કે અમારા વિક્રમભાઈ અને રોનકભાઈની ટ્રીટમેન્ટથી અમને ખૂબ સારી સફળતા મળી છે। આ ટેટીનો સ્વાદ તમે પણ ચાખવા માગતા હોય તો અમારા ફોર્મની મુલાકાત અવશ્ય લેજો, તમને પણ આ ટેટીનો સ્વાદ ચખાડશું। જય જવાન જય કિસાન।